રાજકોટ વોર્ડ નંબર 12 માં પ્રાથમિક સુવિધાઓના અભાવે જન આક્રોશ ફાટી નીકળ્યો। સ્થાનિક મહિલાઓએ હાથમાં થાળીઓ વગાડી કોર્પોરેશન સામે ઉગ્ર વિરોધ કર્યો। આક્ષેપ છે કે તંત્ર માત્ર 20 મિનિટ પાણી આપે છે, જ્યારે બોરના પાણીમાં કેમિકલ અને ગટરનું પ્રદૂષણ ભળતા ફીણવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે। આ દૂષિત પાણીથી લોકો બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ સાથે રહીશો 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કર્યો હતો। બોરમાં ગટરનું પાણી ભરી જાય છે। આજે છેલ્લા 3 થી 4 વર્ષથી આ પ્રોબ્લેમ છે। અમારે વર્ષે 2 થી 3 વાર આ પ્રોબ્લેમ થાય છે। મહિના દિવસ સુધી અમારું પાણી ક્લીન થતું નથી। અમારા બાળકોનું સ્વાસ્થ્ય માટે અમે અત્યારે અમે કીધું છે તો ઘણા ટાઈમથી બધાને કહીએ છીએ, બધા આવીને જોઈને વયા જાય છે, પણ હવે અમારો આ પ્રોબ્લેમ સોલ્વ કરો। બધાને જાણ કરી છે, કોર્પોરેટર આવે, જોઈ જાય, જ્યારે પ્રોબ્લેમ થાય ત્યારે આવે, થોડો ટાઈમ જોઈ જાય, થોડું ગટર ને એવું સાફ કરી જાય, પાછો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, પણ પાછો આ જ પ્રોબ્લેમ અમારે રિપીટ થાય છે। કારણ છે કે આજે બોરનું પાણી છે બધું હાવ દૂષિત પાણી આવે છે અને કોઈ ઉપયોગમાં નથી લેવાતો ને તમે હાથ બોરો ને તો હાથે તમારા બળવા માંડે છે અને ઝાડા ઉલટીના એટલા બધા કેસ થઈ ગયા છે કે એની વાત જવા દો। તો અમારે શું કરવું? અમે અવારનવાર કોર્પોરેશનને લેખિતમાં અરજી આપી છે અને અમે માંગણી કરી છે કે અમારું પાણી ચોખ્ખું થાય, છતાંય કોઈ ધ્યાન આપતું નથી। અને ગોવર્ધન ચોકમાં જે કુંડી ભરાણીઓ છે એ તો કોઈ સાફ જ નથી કરતા। તો અમારે શું કરવું? એટલે ચૂંટણી આ વખતે આવે છે, કોઈ અમારે આવું ન જોઈએ।